હેલો ફ્રેન્ડ્સ, ફરીથી આપ સૌનું એક વખત સ્વાગત છે। તમે પ્રીવિયસ લેક્ચરની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ટોપિક ભણ્યા હતા। મિત્રો, આને સ્ટ્રોંગ બનાવવા માટે તમારે એના ન્યુમેરિકલ્સ જોવા જોઈએ કે કયા પ્રકારના એમસીક્યુઝ આની અંદર પૂછાય છે। એટલે આપણે એક પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાને વધુ સ્ટ્રોંગ બનાવવા માટે અહીંયા હું તમારી સામે અમુક એમસીક્યુ મૂકું છું। એ તમારે વ્યવસ્થિત રીતે શીખવા જોઈએ। પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનામાં આપણે ગઈકાલે લેક્ચરમાં જોયું। જો તમારું પ્રીવિયસ લેક્ચર સ્ટ્રોંગ ના હોય તો ફરીથી એક વખત તમે વિડીયો જોઈ લેજો અને પછી જ ન્યુમેરિકલની અંદર એન્ટર થાજો। પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે એક માધ્યમમાંથી, હું તમને ડાયરેક્ટ જ અત્યારે સમજાવું। ધારો કે આવા પ્રકારનો કોઈ પ્રિઝમ છે, આ એંગલ 45 છે, તો દોસ્તો આ એંગલ 45 જ થશે। એ તો પાક્કું જ, કારણ કે આ 90 હોય, આ 45 હોય તો આ 45 થાય। એટલે મેં જે લીધું છે એ 90, 40, 40, 45, 45 ના એંગલ, આ રીતનો મેં પ્રિઝમ લીધો। હવે જો આ પ્રિઝમની સપાટી ઉપર તમે પ્રકાશનું કિરણ દાખલા તરીકે આમ સીધું એન્ટર કરો, એટલે કે સપાટીને લંબ દાખલ કરો, તો દોસ્તો વક્રીભવન થવાનું નથી, એ સીધે સીધું એન્ટર થશે। અહીંયા વક્રીભવન જ નહીં થાય, કારણ કે સપાટીને લંબ પ્રકાશનું કિરણ જ્યારે એન્ટર થાય બીજા માધ્યમમાં ત્યારે વક્રીભવન ન થાય। વક્રીભવન કરાવવા માટે તમારે નોર્મલ સાથે એટલે કે લંબ સાથે કાંઈક ખૂણો બનતો હોય ને એવી રીતે પ્રકાશનું કિરણ એન્ટર કરવું પડે। અહીંયા આપણે પ્રકાશનું કિરણ સીધું એન્ટર કરીએ છીએ, એટલે કે સપાટીને લંબ એન્ટર કરીએ એટલે સીધું જશે, વક્રીભવન નહીં થાય। હવે અહીંયા આપણે નોર્મલ દોરીએ એટલે કે સપાટીએ લંબ દોરીએ, આ સપાટીએ લંબ, તો આ ખૂણો થીટા કેટલો હોવો જોઈએ મિત્રો? થીટા ગ્રેટર ધેન સી હોવો જોઈએ। એટલે કે આ મટીરિયલ તમે જે ઉપયોગ કર્યો છે, જે કાચનું મટીરિયલ, જે પ્રિઝમનું મટીરિયલ છે, એનો ક્રાંતિકોણ મેં તમને કીધું હતું ગઈકાલના લેક્ચરમાં કે ક્રાંતિકોણ કોની ઉપર આધારિત હોય? મટીરિયલ દ્રવ્યની જાત ઉપર। તો જે તે દ્રવ્યનો કાચ વાપર્યો છે એના ક્રાંતિકોણ કરતાં જો થીટા મોટો હશે તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, નહીતર નહીં થાય। મિત્રો, હવે આપણે જોવું છે કે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય કે નહીં, તો આપણે આ શરત ઉપર જવું જોઈએ। હવે આ શરતને આગળ વધારો તો શું થાય? સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન સી, કારણ કે જેમ થીટા ગ્રેટર ધેન સાઇન સી હોય તો સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન સી જ થાય। બંને બાજુ સાઇનની વેલ્યુ લીધી એટલા માટે। હવે સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન સી ઇઝ ઇક્વલ ટુ, ગઈકાલના લેક્ચરમાં આપણે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n જોયું। ક્યારે? પ્રકાશનું કિરણ સપાટીએ કેવું થાય? સમાંતર થાય ત્યારે। આપણી શરત શું હતી કે પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે થાય કે સાઇન સી ઇઝ ઇક્વલ ટુ 1/n થાય। પણ ઇક્વલની નિશાની હોય મિત્રો, એ ક્યારે હોય? જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે વક્રીભવન થયા વગર, એટલે અહીંયા કેટલા ડિગ્રીનો ખૂણો બંધાય? 90 ડિગ્રીનો, એટલે આમ વયું જાય સપાટીને સમાંતર। તો આ 90 ડિગ્રી હોય, આ તમારા માટે આપાત કોણ છે? સ્નેલનો નિયમ વાપરો એટલે તમારું સૂત્ર આવીને ઊભું રહે, સાઇન સી ઇક્વલ ટુ 1। હજી આના કરતાં તમે ખૂણો મોટો કરો, એટલે કે આ સી તમારા માટે થીટા છે, હજી આ એંગલ તમે મોટો કરો તો જ પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ અને પ્રકાશનું કિરણ આ માધ્યમમાં એન્ટર થાય। અને પૂર્ણ આંતરિક પરાવર્તન કરો તો થીટા જેટલો હોય એટલા જ ખૂણે પરાવર્તિત થશે। એટલે સાઇન સી ઇક્વલ એન નહીં, પણ સાઇન સી શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 1/n હોવું જોઈએ। સાઇન સી ગ્રેટર ધેન 1/n હોવું જોઈએ, એટલે થીટા ગ્રેટર ધેન સી હોવું જોઈએ। તો સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન સી, તો સાઇન થીટા, સાઇન સી ઇઝ ઇક્વલ ટુ શું? અત્યારે આપણે ઇક્વલ કરી નાખીએ। સાઇન સી ઇક્વલ ટુ શું? તો કે 1/n। આ લિમિટ છે કે સાઇન થીટા ગ્રેટર ધેન સાઇન સી એટલે કે 1/n હોવો જોઈએ। હવે આપણે આગળ જઈએ કે આપણો આ થીટા કેટલો છે। મિત્રો, અમુક કેસમાં તમને થીટા ખબર પડી જ જાય। કઈ રીતે? જો આ 45 ડિગ્રી હોય અને આ 90 હોય, આ તો 90 છે, સપાટીને લંબ છે, એટલે આ 90 હોય, આ 45 હોય, તો આ કેટલાનો થાય? ઉપલો એંગલ 45 ડિગ્રીનો થશે।
જો આ 45 ડિગ્રી થાય તો થીટા 45 જ હોય, કારણ કે આ બંને એકબીજાને લંબ છે. આ સપાટીએ લંબ દોર્યો છે, આ સપાટી છે, આ બંને 90 હોય ને આ 45 હોય તો બાકી બચેલો ખૂણો થીટા કેટલો થશે? 45 જ થશે. એટલે અત્યારે પ્રકાશનું કિરણ કેટલાના ખૂણે આપાત થાય? 45 ડિગ્રી આપાત થાય. તો એ વેલ્યુ અહીં મૂકી દઉં તો sin 45 ગ્રેટર ધેન 1/n. તો sin 45 ની કિંમત 1/√2 ગ્રેટર ધેન 1/n. મિત્રો જ્યારે બંને બાજુ અત્યારે 1/√2 ની વેલ્યુ ગ્રેટર ધેન 1/n છે, પણ જો બેનો વ્યસ્ત કરી નાખો તો સમતા બદલાઈ જાય, ઊંધું થઈ જાય, આ લેસ ધેન થઈ જાય. આનો મતલબ શું થયો કે 1√2 લેસ ધેન n, અથવા તો આમે લખી શકાય કે √2 કરતા n મોટો એટલે કે n ગ્રેટર ધેન √2 હોવું જોઈએ. મિત્રો પૂર્ણ આંતરિક પરાવર્તન ત્યારે જ થાય કે n ની વેલ્યુ ગ્રેટર ધેન √2 હોવી જોઈએ. ઇક્વલ હોય તો સપાટીને સમાંતર થઈ જશે આ શરત. સેજ પણ વધારશો તમે થીટા, સેજ પણ, એટલે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે. લાઈક લિમિટ કે n મિનિમમ √2 હોવો જોઈએ. આના કરતાં વધુ હશે તો ચાલશે, પણ આના કરતાં ઓછો તો હોવો જોઈએ નહીં. એક લિમિટ આવી ગઈ. જો n ગ્રેટર ધેન √2 નો મતલબ શું? કે ઇક્વલ કરતાં વધુ હશે તો ચાલશે, પણ જો તમે આમ કરી દીધું n લેસ ધેન √2 તો આ શરતનું ઉલ્લંઘન થયું. એનો મતલબ n ની વેલ્યુ √2 કરતાં નાની હોવી જોઈએ નહીં. એટલે કે n મિનિમમ કેટલો હોય? √2 હશે તો જ અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. તો મિત્રો n ની વેલ્યુ મળી ગઈ કે આના માટે તમારે √2 કરતાં વક્રીભવનાંક ઊંચો હોવો જોઈએ. જો પૂર્ણ આંતરિક પરાવર્તન થશે તો આ 45 ડિગ્રી હોય તો આ 45 થાય, એટલે એનો મતલબ આ બંને એકબીજાને લંબ થઈ જાય, કારણ કે આ 45 તો 45 જ પરાવર્તન થાય. તો આ બંને આપાત કિરણ અને પરાવર્તિત કિરણ 90 ડિગ્રીએ થઈ જાય. આ 90 ડિગ્રી હોય એટલે સીધું બહાર નીકળી જાય, કારણ કે આ 45 તો આ 45 જ હોય અને આ 90 હોય તો જ આ રીતે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બને. તો અહીંયા તમારું પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. પણ શરતને આધીન આ પ્રિઝમનું દ્રવ્યનો વક્રીભવનાંક મિનિમમ √2 હોવો જોઈએ અથવા √2 કરતાં વધુ હોવો જોઈએ, પણ √2 કરતાં ઓછો વક્રીભવનાંક હશે તો શું થશે? આ પ્રકાશનું કિરણ પરાવર્તન થયા વગર શું થશે? બહાર નીકળી જશે. કારણ કે માધ્યમ બદલી નાખશે. માધ્યમ બદલીને શું થશે? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જશે, એટલે લંબ તરફ વળવાને બદલે શું થશે? લંબથી દૂર વળીને આ રીતે આમ વયું જશે. એટલે આ ખૂણો જે છે એ થીટા જે છે આ શરતનું પાલન નહીં કરે. વક્રીભવનાંક આ માધ્યમ માટે આ વક્રીભવનાંકમાં આ શરતનું પાલન નહીં થાય તો પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય ને બીજા માધ્યમની અંદર એન્ટર થઈ જશે. હવે બીજી એક મહત્વની વસ્તુ સમજીએ. દાખલા તરીકે આ જ પ્રિઝમ છે, આવો જ પ્રિઝમ છે 45, 45, 90 નો. એની અંદર યાદ રાખજો આપણે પૂર્ણાંતરિક પરાવર્તન ક્યાં કરાવ્યું હતું? આ 45, આ 45 અને આ 90. પૂર્ણાંતરિક પરાવર્તન આપણે આ સપાટી ઉપર કરાવ્યું હતું. સપાટીના નામ પણ આપી દઈએ ABC. તો AC અહીંયા કર્ણ તરીકે કામ કરે. AB અને BC બંને બાજુની પાસેની એક સામેની બાજુ ને એક પાસેની બાજુ છે. તો અહીંયા તમારું જે કર્ણ છે એની ઉપર તમે સીધું પ્રકાશનું કિરણ આપાત કરશો એટલે આમ ધારો કે આમ સપાટીને લંબ, એટલે આ 90 જ હોય એટલે સીધું એન્ટર થશે. ફરી અહીંયા નોર્મલ દોરો, એ જ વાત. આ 45 હોય તો આ પણ 45 થશે. આ તો 90 છે, સોરી, તો આ પણ કેટલો થશે? 45. આ 45 હોય તો આ પણ કેટલો થશે? 45. તો હમણાં જ જોયું, જો વક્રીભવનાંક n ગ્રેટર ધેન √2 હશે તો પૂર્ણાંતરિક પરાવર્તન થઈ અને 45 ડિગ્રીએ પાછો રિટર્ન થશે. આ પણ 45 ડિગ્રી હશે, આ 45 હશે, આ 45. પૂર્ણાંતરિક પરાવર્તન થાય આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો બને. એટલે હવે આ બહાર નહીં નીકળી શકે. અહીંયા તમારે સપાટીએ તમે લંબ દોરો મિત્રો તો આ 45 ડિગ્રી થયો, પાછો 45 થશે, ફરીથી 45 ડિગ્રી અને 45 એટલે 90 ડિગ્રી. એટલે આ થઈ ગયો તમારો 45, આ 45
એટલે આપાત કિરણ ને પરાવર્તિત કિરણ વચ્ચે ફરી 90 ડિગ્રી બને અને પછી બહાર આવે. મિત્રો ક્યારેક પ્રયોગ કરજો. આ રીતનો પ્રિઝમ આપણે બજારમાં મળે જ છે. આ પ્રિઝમ લઈ અને અહીંથી તમારે લેસર ગન ફાયર કરવાની સીધી. કઈ રીતે? સપાટીને લંબ, કર્ણવાળી જે સપાટીને લંબ આપાત કરશો એટલે પ્રકાશનું કિરણ આ પ્રિઝમમાંથી જો એ દ્રવ્યનો વક્રીભવનાંક n ગ્રેટર ધેન √2 હશે તો સાદા કાચ માટેનું પાલન થાય છે એ તમે સાઇન સી મેળવીને તમે જોઈ શકો છો. તો સાદા કાચ માટે વક્રીભવનાંક કેટલો હોય છે? સાદા કાચનો વક્રીભવનાંક કેટલો હોય? 1.5. તો અહીંયા આપણે n ઇઝ ઇક્વલ ટુ આ √2 એટલે આપણા માટે શું થયું? 1.√2 કરશો એટલે 1.43. તો સાદા કાચનો વક્રીભવનાંક દોસ્તો કેટલો હોય? 1.5. એટલે શરતનું પાલન થાય છે કે નહીં? જો સાદા કાચનો વક્રીભવનાંક 1.5 ગ્રેટર ધેન 1.43, તો સાચી વાત છે કે √2 કરતાં 1.5 વધી ગયો. તો સાદા કાચનો તમે પ્રિઝમ લઈ અને મિત્રો કર્ણ ઉપર તમે સપાટી ઉપર સીધું પ્રકાશનું કિરણ આપાત કરશો એટલે પરાવર્તન થાય, પૂર્ણાંતરિક પરાવર્તન બનશે, ફરી પૂર્ણાંતરિક પરાવર્તન બનશે અને તમારી લેઝર ગન એ તમારી બાજુમાંથી પાસ થાય. અહીંયા તમારો કોઈ પડદો કે કંઈ પણ રાખો દિવાલ, તો તમને એ લેઝર ગનનું ટપકું તમારી પાછળ અહીંયા દેખાશે. બહુ પ્રેક્ટિકલી છે. પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના બહુ જ પ્રેક્ટિકલી છે. તમે સરળતાથી જોઈ શકો છો, પણ ધ્યાન એ રાખવું પડે કે આ એંગલ તમારો 90 ડિગ્રીનો હોવો જોઈએ. એટલે પરફેક્ટ 90 ડિગ્રી ઉપર તમારે કોણ માપક લઈ અને પરફેક્ટ 90 ડિગ્રી રાખો લેઝર ગનને, એટલે અહીંયા આપાત થશે, અહીંયા બહાર નહીં નીકળે, પાછું અહીં પણ બહાર નહીં નીકળે, માધ્યમમાં પરાવર્તન થઈ અને પાછળ તમે કોઈ દિવાલ અથવા તો પડદો હોય તો ત્યાં તમને લેઝર ગનનું ટપકું જોવા મળશે. મિત્રો 90 ડિગ્રી નહીં હોય તો આવી ઘટના નહીં બને. તો પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત પ્રમાણે આ તમે પ્રકારનું પ્રિઝમ, આવા પ્રકારના પ્રિઝમની અંદર ડબલ વખત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના તમે જોઈ શકો. એના પછી હજી પણ એડવાન્સ MCQ કેવી રીતે પૂછાય એ પણ આપણે ચર્ચા કરીએ. મિત્રો હવે ઓપ્ટિકલ ફાઇબરની અંદર કેવી રીતે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય અને અમુક ક્વેશ્ચન કેવી રીતે પૂછાય જોઈએ. ધારો કે તમને કીધું કે ઓપ્ટિકલ ફાઇબર એ તો આપણને ખબર છે કે આ રીતનું એક કેબલ હોય, માઇક્રોનના ક્રમની એનો વ્યાસ હોય. દાખલા તરીકે આવો એક કેબલ છે. હવે આ કેબલમાં કોઈ એક એંગલ ઉપર આપણે પ્રકાશનું કિરણ આપાત કરીએ. આ નોર્મલ, ધારો કે આ ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરીએ તો અહીંથી વક્રીભૂત થઈ અને આનો જે વક્રીભવનાંક છે એ ધારો કે n છે અને બાર જે છે હવા છે, તો આનો મિનિમમ વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ આવો તમને ક્વેશ્ચન પૂછ્યો હોય અને કોઈ I ખૂણે પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો અહીંયા જો લંબ પ્રિઝમની અંદર આપણે સપાટીને લંબ પ્રકાશનું કિરણ એન્ટર કરતા હતા, આ એવી વાત નથી. આ કોઈ I ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરો તો મિનિમમ આ જે છે એનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ આવો તમારો ક્વેશ્ચન હોય તો જો આપણે કેલ્ક્યુલેટ કરીએ મિત્રો તો સમજજો, આનો વક્રીભવનાંક હવાનો ઓછો છે એટલે કે 1 છે, જ્યારે એની સાપેક્ષે આનો વક્રીભવનાંક n છે અને વધુ છે. એટલે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં જાય એટલે કઈ તરફ વળશે? લંબ તરફ વળશે. એટલે આમ સીધું જતું એને બદલે નીચે વળશે તો આટલું લંબ તરફ વળ્યું. ધારો કે તો અંદરની સપાટી ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન થવું હોય આ 90, અંદરની સપાટી ઉપર અહીંથી એને પૂર્ણ આંતરિક પરાવર્તન થવું હોય તો મિનિમમ આનો વક્રીભવનાંક કેટલો હોવો જોઈએ આવો તમારો ક્વેશ્ચન છે. તો આપણે n ફાઇન્ડ આઉટ કરવાનો છે. કોના માટે? I માટે. તો I તમે ગમે એ રાખી શકો. તમારા માટે લિમિટ શું છે તો કે 0 થી 90 સુધી તમારે ગમે એ રાખી શકો. તો મિનિમમ આનો વક્રીભવનાંક ક્યાં સુધી હોવો જોઈએ? તો અહીંયા તમારો I હોય, આ વક્રીભવનાંક R હોય, આ 90 હોય તો આ તમારો કેટલો થશે? 90 - R થાય. દોસ્તો તો અહીં શરત શું તો કે 90 - R, સમજો 90 - R ગ્રેટર ધેન થીટા ગ્રેટર ધેન C હોય તો આ પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત છે. આપણને ખબર છે કે અહીંયા આપાત કોણ ગ્રેટર ધેન C હોવો જોઈએ. તો અહીંથી આ પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, ફરી અહીંથી વારંવાર પરાવર્તન થશે
ફરી અહીંથી પરાવર્તન થશે અને આ ઝિગઝેગ માર્ગ એ પાછો શું થશે, બહાર નીકળી જશે. તો અહીંયા 90 માઇનસ આર ગ્રેટર ધેન સી, એનો મતલબ આવું પણ લખી શકાય, સાઇન 90 માઇનસ આર ગ્રેટર ધેન સાઇન સી. તો સાઇન 90 માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા, એટલે આપણા માટે આ કોસ આર, એટલે કોસ આર ગ્રેટર ધેન સાઇન સી હોવું જોઈએ, એટલે કે કોસ આર ગ્રેટર ધેન 1/n હોવું જોઈએ. તો એ તમે જોઈ શકો છો, કોસ આર એટલે આપણા માટે શું, √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, આમ પણ લખી શકાય √1 માઇનસ સાઇન સ્ક્વેર આર ગ્રેટર ધેન 1/n. કારણ કે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ √1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા, જે આપણને ખબર છે ત્રિકોણમિતીય સૂત્ર છે. મિત્રો અહીંયા સાઇન સ્ક્વેર આર જે છે એ કેવી રીતે મળશે, અહીંયા વિચારો, અહીં સ્નેલનો નિયમ ઉપયોગ કર્યો તો n1 એટલે કે 1, હવાનો વક્રી ભવનાંક કેટલો 1, એટલે 1 સાઇન i ઇઝ ઇક્વલ ટુ n2, એટલે આનો વક્રી ભવનાંક n સાઇન વક્રીભૂત કોણ r, તેથી સાઇન r ઇઝ ઇક્વલ ટુ શું થાય, સાઇન i/n. તો જ્યાં તમે સાઇન આર દેખાય ત્યાં તમે સાઇન i/n મૂકી શકો. તો સાઇન i/n મૂકો તો અહીં શું થાય, √1 માઇનસ સાઇન આરનો સ્ક્વેર, એટલે શું થશે, સાઇન સ્ક્વેર i/n² ગ્રેટર ધેન 1/n. હવે આપણે આનું વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જશે, એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર i/n² ગ્રેટર ધેન, આનો વર્ગ કરો એટલે 1/n². હવે આ ઇક્વેશન આપણે અહીંયા લખીએ તો n² અહીંયા ગુણાશે, n² માઇનસ સાઇન સ્ક્વેર i. તો ડાયરેક્ટ ઇક્વેશન લખું છું, ધ્યાન રાખજો મિત્રો, n² માઇનસ સાઇન સ્ક્વેર i n² આવે, એ n² આવે ઉડી જશે, એટલે સામે શું રહેશે 1, અને અહીંયા રહેશે n² માઇનસ સાઇન સ્ક્વેર i, એટલે કે n² માઇનસ સાઇન સ્ક્વેર i ગ્રેટર ધેન 1. તો અહીંયા n² માઇનસ સાઇન સ્ક્વેર i છે, તો તમારા માટે સાઇન સ્ક્વેર સામે જશે એટલે +1 આ બાજુ, એટલે માઇનસ, એટલે n² માઇનસ 1 ગ્રેટર ધેન સાઇન સ્ક્વેર i. મિત્રો સાઇનની લિમિટ આપણે 90 સુધી લેવાની છે, એના કરતાં લેવાની વધારે જરૂર નથી, કારણ કે સપાટીએ આ ખૂણો 5 અંશનો, 10 અંશનો, 15 અંશનો, મેક્સિમમ કેટલા ડિગ્રીનો, 90 ડિગ્રી, એટલે અહીંથી લઈ 0 થી લઈને 90 ડિગ્રી સુધી લઈ શકીએ. તો અહીંયા મેક્સિમમ વેલ્યુ લઈ લ્યો તો સાઇન 90 ની કિંમત 1, તો આ શું થઈ જશે 1 નો સ્ક્વેર, એટલે n² માઇનસ 1, અહીંયા હું સાઇન સ્ક્વેર i મેક્સિમમ લઉં છું. તો મિત્રો આ મેક્સિમમ કેટલો થશે 90, સાઇન 90 ની કિંમત 1, 1 નો સ્ક્વેર 1, એટલે અમારા માટે થશે n² માઇનસ 1 ગ્રેટર ધેન 1. તેથી n² ગ્રેટર ધેન 1 સામે જાય તો પ્લસ, એટલે 1 + 1 એટલે 2, તેથી n ગ્રેટર ધેન √2. મિત્રો મિનિમમ n ની વેલ્યુ આપણે અહીંયા એંગલ આપણે 0 to 90 લઈ લીધો, એટલે મેક્સિમમ તમે 90 સુધી જઈ શકો. જો મેક્સિમમ 0 to 90 તમારે જવું હોય તો વક્રી ભવનાંક મિનિમમ કેટલો હોવો જોઈએ, તો કે √2. એના કરતાં વધુ હોય તો ચાલે, પણ એના કરતાં ઓછો હશે તો અંદરની સપાટી ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે નહીં. તો આ એક બીજો ફાઇબર ઓપ્ટિક ઉપરથી બીજો ન્યુમેરિકલ. તો આ પ્રકારના ક્વેશ્ચન મિત્રો પૂછાતા હોય તો ખાસ ધ્યાન રાખવાનું, જેઈ અને નીટની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ છે. ઓપ્ટિકલ ફાઇબરની અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત. તો પૂર્ણ આંતરિક પરાવર્તન માટે અંદર પૂર્ણ આંતરિક પરાવર્તનની શરત શું થઈ ખરેખર, 90 માઇનસ થીટા ગ્રેટર ધેન સી, આ શરત કહેવાય. અંદરની સપાટી 90 માઇનસ આર, એટલે પહેલી સપાટી ઉપર જે વક્રીભૂત કોણ છે એ 90 માઇનસ વક્રીભૂત કોણ ગ્રેટર ધેન જો સી થઈ જાય તો જ તમારું અંદરની સપાટી ઉપર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. નહીતર શું થશે, આ પ્રકાશનું કિરણ ફાઇબર ઓપ્ટિકની બહાર નીકળીને બીજા માધ્યમમાં જતું રહેશે. તો આ એક બીજો ન્યુમેરિકલ. હજી બીજો એક પ્રકારનો ક્વેશ્ચન છે, એ પણ આપણે જોઈએ કે તો એની ઉપરથી તમને વધારે આઈડિયા આવશે. હવે દોસ્તો આવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે કાચ માટે ક્રાંતિકોણ, કાચનો ક્રાંતિકોણ θ1 છે અને એનો વક્રી ભવનાંક n ફોર ગ્લાસ ઇઝ ઇક્વલ ટુ 3/2 છે. ને આપણને ખબર છે 3/2 જ હોય 1.5 એટલે, તો એનો વક્રી ભવનાંક 3/2 છે. પાણી માટે ક્રાંતિકોણ
ધારો કે θ2 છે, આપણે જે ક્રાંતિકોણ C કહીએ છીએ અહીંયા θ2 અને θ1 આપ્યા છે બંને માટે, અને પાણી માટે વક્રી ભવનાંક 4/3 છે. તો 4/3 તમે કરો એટલે જે 1.33 આપણે પાણીનો વક્રી ભવનાંક આપણને જે ખ્યાલ છે એ જ છે. તો પાણી માટે ક્રાંતિકોણ θ2 છે. તો પાણી કાચની સપાટી એના માટે જે ક્રાંતિકોણ છે એટલે આજે છે ને હવાની સાપેક્ષે બતાવે છે, આ પણ હવાની સાપેક્ષે બતાવે, પણ હવે તમને પાણી કાચ માટે એટલે કાચની સાપેક્ષે વક્રી ભવનાંક પાણીનો જુદો હોય એટલે સાપેક્ષ વક્રી ભવનાંક લખો ત્યારે તમે n1/n2 લખો છો એ અહીંયા શું લખવાનું થાય 1/n, અહીંયા શું લખવાનું થાય 1/n, તો અહીંયા શું લખવું પડે n1/n2, કારણ કે અહીંયા પાણી છે તો પાણીનો વક્રી ભવનાંક nw અને ગ્લાસ માટે વક્રી ભવનાંક ng થાય. તો અહીંયા તમારું ક્રાંતિકોણ પાણી કાચ સપાટી માટે θ આપ્યો છે. તો પછી તમને ઓપ્શન મૂક્યા હોય કે થીટાની વેલ્યુ છે θ1 કરતાં મોટી છે, θ ગ્રેટર દેન θ1 છે, θ લેસ દેન θ1 છે. તો કોઈ પણ ઓપ્શન આપ્યા હોય તો તમે કેવી રીતે ઓપ્શન મૂકી દે. ચલો અહીં ઓપ્શન તમને આપી દીધા છે કે ભાઈ પહેલો ઓપ્શન એ θ ગ્રેટર દેન θ1, બીજો ઓપ્શન બી θ લેસ દેન θ1, ત્રીજો ઓપ્શન θ ગ્રેટર દેન θ2, ચોથો ઓપ્શન ડી θ લેસ દેન θ1 લેસ દેન θ લેસ દેન θ2. θ2 કરતાં નાનો, θ1 કરતાં મોટો એટલે ઇન બિટવીન છે. થીટાની વેલ્યુ θ2 કરતાં મોટી છે, θ1 કરતાં મોટી છે, θ1 કરતાં નાની છે, જે પણ ઓપ્શન આપ્યા હોય. તો તમે આને કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકો મિત્રો? સિમ્પલ કે ક્રાંતિકોણ માટે કાચ માટે તમે ગણો તો sin θ1 ઇઝ ઇક્વલ ટુ 1/n, n એટલે ng, તો 3/2 ઉપર જાય એટલે 2/3 એટલે કેટલું થશે 0.318 એટલે 0.666, રાઈટ. અને એ જ વસ્તુ તમે પાણી માટે કરો તો પાણી માટે ક્રાંતિકોણ કેટલો છે θ2, તો sin c એટલે sin θ2 ઇઝ ઇક્વલ ટુ 1/n, n એટલે તમારા માટે 4/3 એટલે ઉપર જશે એટલે 3/4, 3/4 એટલે શું થશે 4 7 ચોકટી એટલે 0.75 થશે. તો આ તમારા માટે sin θ2. હવે પાણી કાચ માટે ક્રાંતિકોણ લખવું હોય તો તમે શું લખો sin θ ખાલી, એના માટે ક્રાંતિકોણ θ છે, પણ તમે 1/n લખી શકો નહીં મિત્રો, કારણ કે અહીંયા વોટર ગ્લાસ કીધું છે તો ઉપર આવે વોટરનો વક્રી ભવનાંક જે તે માધ્યમનો અને નીચે આવે ગ્લાસનો વક્રી ભવનાંક. n1 એટલે જે માધ્યમની સાપેક્ષે n1 અને ગ્લાસનો વક્રી ભવનાંક n2 એટલે nw/ng થશે. તો ફાઇનલી શું થયું nw ઇઝ ઇક્વલ ટુ શું થયું આપણા માટે 4/3 બાય ગ્લાસ માટે શું થયું 3/2, 2 ઉપર જશે એટલે 8 અને 3 આની સાથે ગુણાશે 3/2 ઉપર ગુણાશે એટલે 4 × 2 એટલે 8 અને 3 × 3 ઇઝ ઇક્વલ ટુ 9 એટલે sin θ ઇઝ ઇક્વલ ટુ 8/9 એટલે લગભગ કેટલું થશે 9/7 એટલે 0.8 સમથિંગ થશે. 9 કરશો તો વધારે થઈ જાય 0.8ની આસપાસ થશે. તો મિત્રો sin θ ઇઝ ઇક્વલ ટુ 0.8 આવ્યો. હવે તમે વિચારો જે કે થીટાની વેલ્યુ એટલે sin θની વેલ્યુ અહીંયા જે પણ આપ્યું હોય sin θ1 ગ્રેટર દેન લેસ દેન જે પણ આપ્યું હોય તો અહીંયા θ1 તમારું 0.66 છે, sin θ2 તમારું 0.75 છે અને sin θ ઇઝ ઇક્વલ ટુ 0.8 છે. તો કોના કરતાં મિત્રો મોટું થયું? θ2 કરતાં θ મોટો હોય તો જ 0.8 વેલ્યુ આવતી હોય, વધુ વેલ્યુ તો જ આવી શકે, કારણ કે સાઇનની વેલ્યુ જેમ તમે એંગલ મોટો થાય એમ વેલ્યુ મોટી થતી જતી હોય. તો સૌથી મોટી વેલ્યુ કોણ આવી 0.8 એટલે 0.8 કોના કરતાં મોટો થયો sin θ2 એટલે θ એટલે કે 0.8 0.75 કરતાં મોટો એટલે ગ્રેટર ધેન θ2 હોય. તો તમારે કયું ઓપ્શન ચૂઝ કરવું પડે મિત્રો? θ ગ્રેટર ધેન θ2 એટલે તમારું સી ઓપ્શન સાચું થાય. તો આ પ્રકારના ન્યુમેરિકલ પૂછાતા હોય, ફાઇબર ઓપ્ટિકમાંથી ન્યુમેરિકલ પૂછાય, પ્રિઝમ માટે ન્યુમેરિકલ પૂછાય, પૂર્ણાંતરિક પરાવર્તન માટે, તો આ પ્રમાણે તમે ટેકલ કરી શકો. તો આજે આપણે પૂર્ણાંતરિક પરાવર્તનને વધુ સ્ટ્રોંગ બનાવ્યું. અહીંયા સુધી રાખશું. આવતીકાલના લેક્ચરમાં આપણે વધારે આગળ ભણીશું.